અજૈન માણસોને મફતમાં મંદિરના ફળ, નૈવેદ્ય વગેરે આપવામાં આવે તેમજ ભંડાર પર પક્ષી વગેરે ચોખા ચણે તો તેમાં તે ભક્ષણ કરનારને દૈવ્ય દ્રવ્ય ભક્ષણનો દોષ લાગે ખરો? અજૈન માણસો મફતમાં ફળ નૈવેદ્ય વાપરે તો તેમને દોષ લાગે. પશુ પક્ષી જે ચોખા વગેરે ચણે તેમને અજ્ઞાનજનિત દોષો લાગે, પરંતુ શ્રાવકોએ ચોખા વગેરેની સંભાળ ન કરી તેના ઉપેક્ષા દોષ પણ શ્રાવકોને જરૂર લાગે છે. પાર્શ્વનાથ ભગવાનની ફણાની પૂજા કરવાની જરૂર ખરી, અને કરવાની હોય તો કઈ આંગળીથી કરવી? પરમાત્માની પૂજા 9 અંગે જ કરવાની હોય છે. ફણા 9 અંગમાં ગણાતી નથી, એથી ફણાની પૂજા કરવાની આવશ્યકતા નથી. તેમ છતાં જો ત્યાં પૂજા કરવી જ હોય તો અનામિકા આંગળીથી કરવામાં બાંધ નથી, કેમ કે ફણા એ પણ પ્રભુનું જ અંગ ગણવામાં આવ્યું છે. અધિષ્ઠાયક દેવ દેવીની પૂજા કેટલા અંગે કરવી? જે રીતે સંઘ પૂજન સાધાર્મિકને કપાળે તિલક કરવામાં આવે છે, તે રીતે અધિષ્ઠાયક દેવ દેવીને પણ કપાળે જ તિલક કરવું, અન્ય જગ્યાએ કરવાની જરૂર નથી. ઠેર ઠેર આટલા બધા દેરાસરોની શી જરૂર છે? જ્યારે પતન માર્ગે ઘસડી જનારા સિનેમાગૃહો, નાટ્યગૃહો, વેશ્યાગૃહો, નાઇટ ક્લબો, બિયર બારો, જીમખાનાઓ, સ્ટેડિયમો અને ગાર્ડનો તરફ ઉભરાઈ રહ્યા હોય, ત્યારે પતનના માર્ગેથી પ્રજાને વાળવા માટે જીન મંદિરો, ધર્મસ્થાનો પણ ઠેર ઠેર ઊભા કરવા જરૂરી છે. માત્ર ભારતની ધરતી ઉપર આજે લગભગ 8,000 સિનેમાગૃહો ઊભા થયા છે. રોજના 80 લાખ માણસો તેમાં 2 કરોડ રૂપિયાનો ધુમાડો કરે છે. ક્લબો, જીમખાના અને વેશ્યાગૃહો તો વધારામાં. આ પાપના અખાડાઓમાંથી ઉગારનારા જિનાલયો જ છે. માત્ર જિનાલયનું શિખર જોઈને પણ અનેક આત્માઓ તરી ગયાના દ્રષ્ટાંતો આજે પણ મોજૂદ છે. ભંડાર પર ચડાવેલી બદામ, છૂટા પૈસા વગેરે પુનઃ દેરાસરે ચડાવવા માટે પેઢી પરથી શ્રાવકે ખરીદી શકાય કે નહીં? ચાલુ બજારમાં બદામનો જે ભાવ ચાલતો હોય તેના કરતાં કંઈક વિશેષ રકમ આપીને ખરીદી શકાય, પરંતુ એકની એક બદામ ફરી ચડાવવી ઉચિત નથી. છૂટા પૈસાનો બજારમાં જે વટાવ આપવો પડતો હોય તે આપીને લઈ શકાય છે, પરંતુ તે પૈસા ઘરના શાકભાજી વગેરે ખરીદવામાં વાપરવા યોગ્ય નથી, માત્ર ભંડારમાં પૂરવા માટે લઈ શકાય. અંજન શલાકા પ્રતિષ્ઠા આદિ કાર્યો જેમની પાસે કરાવવાના હોય તે પૂજ્ય આચાર્ય મહારાજ આદિમાં તેમજ વિધિ વિધાન કરાવનાર શ્રાવકોમાં કેવા પ્રકારના ગુણો હોવા જોઈએ? આચાર દિનકર આદિ ગ્રંથોમાં પ્રતિષ્ઠાચાર્ય તેમજ વિધિકારકના ગુણો દર્શાવે છે. પ્રતિષ્ઠાચાર્યમાં સંયમની શુદ્ધિ, બ્રહ્મચર્યની વિશુદ્ધિ, 5 મહાવ્રતોનું પાલન વગેરે વિશેષ ગુણો તો હોવા જોઈએ, તેમજ વિધિકારકમાં પણ શીલ, સદાચાર, ગાંભીર્ય આદિ ગુણો પણ હોવા જોઈએ. સાવ ભાડુતી અને પૈસાના લાલચુ માણસો તો બિલકુલ ચાલી શકે નહીં. બજારના વેપારી, શિલ્પી, સુથાર, મજૂર, વાયરમેન, રસોઈયા આદિના ધર્મસ્થાનોના કાર્યમાં મોં માંગ્યા પૈસા આપીને ખુશ કર્યા બાદ તે જ માણસો પાસે પોતાના ઘરના કાર્યો મફતમાં કે અડધા પૈસામાં કરાવી લેવામાં આવે તો દોષ લાગે ખરો? ધર્મસ્થાનોમાં કામ કરતા માણસો પાસે ઘરના કામ કરાવતા પૂરેપૂરા પૈસા આપીને જ કામ કરાવવું જોઈએ, અને સાથોસાથ તેને જણાવવું જોઈએ કે થોડા પૈસા વધારે જોઈએ તો અહીંથી માંગી લે, પણ ધર્મસ્થાનના કામોમાં ક્યાંય વધુ લોભ કે લાલચ ન કરીશ. આવી સ્પષ્ટતા આદિ ન કરવામાં આવે તો દોષ લાગવાના સંભવ છે. પર્વ તિથિએ લીલોતરી વપરાય નહીં તો ફળ પૂજામાં નાળિયેર, મોસંબી વગેરે કેમ ચડાવે? પર્વ તિથિએ સ્વભોગ માટે લીલોતરીનો ત્યાગ કરવાનો છે, કેમ કે તે દિવસે આયુષ્યનો બંધ પડવાનો સંભવ છે. તેમજ જીવને તેનો ભોગ કરવામાં રાગ આદિ દુર્ભાવો પેદા થાય છે, જ્યારે જીન પૂજામાં તેવા અપ્રશસ્ત રાગ આદિ ભાવો પેદા થતા નથી. તેમજ પૂજામાં ચડાવવામાં આવતા ફળ આદિને કાપ-કૂપ પણ કરવાની હોતી નથી. દેરાસરની પેઢી પર સાધારણ ખાતાની આવક માટે કેસર, વરખ વગેરે ચીજો ગામના લોકોને જમણવાર આદિના ઉપયોગ માટે વેચી શકાય. જેનાથી સંસાર પોષાતો હોય તેવી ચીજોનો વેપાર દેરાસરની પેઢી ઉપર કરી શકાય નહીં. સાધારણ ખાતાના નિર્વાહ માટે જ્યારે બીજો કોઈ જ ઉપાય ન હોય અને ન છૂટક્યાઓ ધંધો કરવો પડે તો જૈના રાખવી. દેરાસરની પેઢી પર અથવા શ્રી સંઘની ચાલુ મીટિંગમાં અથવા મીટિંગ પત્યા બાદ તુરંત જ રાત્રે ચા પાણી નાસ્તા કરી શકાય. ધર્મશાસ્ત્રને નહીં સમજનારા અનપઢ અને અણઘડ એવા માણસોના હાથમાં જ્યારથી વહીવટ આવ્યો ત્યારથી રાત્રે ચા પાણી નાસ્તા કરવાની પ્રથા ક્યાંક ક્યાંક શરૂ થઈ છે, તે તદ્દન વખોડી કાઢવા જેવી છે. પરમાત્માની આજ્ઞાનો ભંગ કરતી એ મીટિંગને શ્રી સંઘની મીટિંગ કહી શકાય નહીં. પેઢી પર બેસીને ચા પાણી નાસ્તા, પાન સોપારી કે બીડી જેવા કોઈ વ્યસનો સેવી શકાય નહીં. ઘરમાં એમસી ન પડાતી હોય, સમજાવવા છતાં બહેનો પાડવા તૈયાર ન હોય તો શું જીન પૂજા બંધ કરી દેવી? જે બહેનો સમજવા પણ તૈયાર નથી તે ભયાનક પાપ કરનો બંધ કરી રહ્યા છે. તેમના કારણે થતો આ ધર્મનો અંતરાય તેમને પરભવમાં ધર્મ પાળવામાં અંતરાય કર્યા વિના રહેશે નહીં. ખેર, બહેનો ન સમજે તો છેવટે પોતાને ત્યાં અથવા પારકાને ત્યાં જ્યાં શુદ્ધ જળ મળે ત્યાં સ્નાન કરીને બિલકુલ અલગ રાખેલા પૂજાના વસ્ત્રો ધારણ કરીને આબડછેટવાળા કોઈએ અડ્યા વિના જિનાલય જવું અને જીન પૂજાનો લાભ મેળવવો. પૂજાના કપડાં પહેરીને ગાડી, ઘોડાગાડી કે સ્કૂટરની સીટ પર બેસી શકાય. એ સીટ પર પૂર્વે એમસીવાળી બહેનો બેઠી હોય તો એમાં દોષ લાગે? માત્ર જિનાલય જવા માટે જ તે વાહન વપરાતું હોય તો બાદ નથી, અન્યથા પગે ચાલીને જવું એ હિતાવહ છે. એમસીવાળી સ્ત્રીઓ તેની પર બેઠેલી હોય તો અવશ્ય દોષ લાગે છે. કેટલાક દેરાસરોની દિવાલમાં કામસનો કાચ કેમ કોતર્યા હશે?
વિતરાગના મંદિરમાં કોઈ ક્યારે આવા કામસને કોતરાવે નહીં, પરંતુ ક્યારેક શિલ્પીઓ સંઘને અંધારામાં રાખીને આવા કુશિલ્પો ગોઠવી લીધા હોય તેમ બનવા જોગ છે. કોઈ તીર્થોમાં શિલ્પીઓએ પોતાના ખર્ચે જિનાલયો બનાવ્યા છે, તેમાં તેઓએ પોતાની કલાનું પ્રદર્શન કરવા માટે આમાં કામસનો કોતરેલા છે. તે મંદિરો તેમની માલિકીના હોવાથી તેમને સંઘ અટકાવી ન શક્યો હોય એમ પણ બનવા જોગ છે. વિહળમન ભગવાનમાં શ્રી સિમંદર સ્વામીનું મહત્વ કેમ વધુ જણાય છે? ભગવાન શ્રી પાર્શ્વનાથની જેમ તેમનું યશ આદે નામકર પ્રબલ હોવાના કારણે તેમનું મહત્વ વધુ હોવાનું જણાય છે. સ્મશાને ગયા બાદ પૂજા કેટલા દિવસે થાય? ઘરે ડિલિવરીનો પ્રસંગ હોય તો પૂજા કેટલે દિવસે થાય? આ અંગે વ્યવહાર ભાષ્ય, હિલ પ્રશ્ન, સેન પ્રશ્ન વગેરેમાં સ્પષ્ટ ઉલ્લેખો મળે છે કે સ્નાન કર્યા બાદ જન્મ મરણના કોઈપણ પ્રસંગે પૂજા કરવાનો બાદ નથી. આવા શાસ્ત્રપાઠો નજર સમક્ષ રાખીને ક્લેશ કંકાસ ન વધે તે રીતે ઉચિત વ્યવહાર અને વર્તન રાખવું જરૂરી છે. જિનાલયના ઉંબરા પર 2 વાઘના મોઢા 2 શંખ શા માટે રાખવામાં આવે છે? જિનાલયના ઉંબરા ઉપર રાખવામાં આવેલા 2 મોઢા વાઘના નહીં પણ ગ્રાસના હોય છે. ગ્રાસ એ જલચર પ્રાણી છે. શંખ એ પણ જલચર જીવ છે. જલચર જીવોની આકૃતિઓ મંગળ મનાય છે, માટે તેને પ્રવેશદ્વાર પર અંકિત કરવામાં આવે છે. જિનાલયના ધ્વજાની લંબાઈ પહોળાઈ કેટલી રાખવી અને તેના કલર કેવી રીતે સેટ કરવા? જિનાલયના ધ્વજાની લંબાઈ દંડ પ્રમાણે રાખવી અને પહોળાઈ લંબાઈના 8મા ભાગે રાખવી. ધ્વજામાં લાલ કલર 2 બાજુ રાખવો, વચમાં સફેદ કલર રાખવો. જિનાલયની ધ્વજા સારા ઊંચા કાપડમાંથી બનાવવી જોઈએ અને ચડાવ્યા બાદ જો થોડા સમયમાં ફાટી જાય કે બગડી જાય તો વરસગાંઠે પણ ધ્વજા બદલી લેવી જોઈએ. ધ્વજા તે મંદિરની શોભા છે. 12 માસ સુધી સાવ ચિંત્રા જેવી ધજા લટક્યા કરે તે શોભાસ્પદ નથી. જિનાલયની ધ્વજામાં વચ્ચે સફેદ કલર અને 2 બાજુ લાલ કલરનું કાપડ વાપરવાનું શું કારણ? સફેદ કલર અરિહંત પરમાત્માનું સૂચક છે અને લાલ કલર સિદ્ધ પરમાત્માનો સૂચક છે. મંદિરમાં વચ્ચે મૂલનાયક ભગવાન પડીકર યુક્ત જ રાખવા જોઈએ, જેથી તેમની પ્રતિમા અરિહંત રૂપે પૂજાય અને મૂલનાયકની આજુબાજુના જીંબો પડીકર વિનાના હોય છે, તેથી તે સિદ્ધ તરીકે પૂજાય. ઉપર રહેલી ધજાના સફેદ અને લાલ વર્ણો એ જાહેર કરે છે કે આ જિનાલયની અંદર શ્રી અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા બિરાજમાન છે. ગંધર બિંબની પૂજા કર્યા બાદ તે ચંદનથી અરિહંત બિંબની પૂજા થાય. જે ગંધર પ્રતિમા પદ્માસન અને સિદ્ધ મુદ્રામાં હોય તો તે ચંદન પ્રભુ પૂજામાં વાપરી શકાય છે, પણ જો ગંધર બિંબ ગુરુ મુદ્રામાં, વર મુદ્રામાં કે પ્રવચન મુદ્રામાં હોય તો તેમની પૂજા કર્યા બાદ તે ચંદનથી પ્રભુ પૂજા ન થઈ શકે. જિનાલયમાં ધ્વજાનો પડછાયો ઘર પર પડે તો શુભ કે અશુભ? દિવસ પહેલા અને છેલ્લા પ્રહર છોડીને વચલા 2 પ્રહરની છાયા દુઃખદાયક કહેવાય છે. પહેલા છેલ્લા પ્રહરની છાયા દુઃખદાયક નથી એમ વસ્તુસાર ગ્રંથમાં જણાવેલ છે. વચલા 2 પ્રહરમાં સૂર્ય મધ્યાકાશે હોવાના કારણે પડછાયો લાંબો જઈ શકતો નથી. છાયા લગભગ દેરાસરના કમ્પાઉન્ડમાં જ સમાઈ જતી હોય છે. જૈન બિંબની દ્રષ્ટિ કઈ રીતે સ્થાપવી? ગભારાના દ્વારના કુલ 8 ભાગ કરવા, તેમાં જે 7મો ભાગ આવે તેના પુનઃ 8 ભાગ કરવા. એ 8 ભાગમાં જે 7મો ભાગ આવે તેમાં જિનેશ્વર પરમાત્માની દ્રષ્ટિને સ્થાપવી, અર્થાત તે રીતે ગાદીનશીન કરવા. જીન પ્રતિમા કેટલી ઇંચની ક્યાંથી ક્યાં સુધી મપાય? બે ઢીંચણનું માપ, જમણા ઢીંચણથી ડાબા ખભાનું માપ, ડાબા ઢીંચણથી જમણા ખભાનું માપ, પલાઠીની નીચેથી મસ્તક સુધીનું માપ. આ ચારે માપ એક સરખા હોય જેને સમચતુરસ સ્થાન કહેવાય છે. જીન મંદિર નિર્માણ માટે ભૂમિ કેવી હોવી જોઈએ? ભૂમિ સરસ, ચોરસ, વાવેલા ધાન્યને તરતમાં ઉગાડનારી, પૂર્વ, ઉત્તર અથવા ઈશાન તરફ ઉતરતી હોય તે શ્રેષ્ઠ જાણવી. ગોળ ભૂમિ રાફડાવાળી દિશાનો ભ્રમ કરાવનારી, પોળણવાળી, ફાટેલી અને શલ્યવાળી ભૂમિ નકામી જાણવી. જો ભૂમિને ખોદતા પાણી, પથ્થર, કાંકરી નીકળે તો તે ભૂમિ ઉત્તમ ગણાય. નૂતન જિનાલયમાં જોઈતા ઉપકરણો: આંગી, મુગટ, છત્ર, ધ્વજા, ચંદરવા, પૂંઠિયા, તોરણ, મોરપીંછી, ઊંજણી, કલશ 11, પિત્તળની ડોલ 3, કુંડીઓ 4, નાની થાળી 12, નાની વાટકી 25, પાટલા 10, ઓરસિયા 1 પથ્થરનો. આંગીનો સામાન: ચાંદીની કટોરી, અંગલૂછના 25, પાટલૂછના 25, ઘરણા 5, કાચના ગ્લાસ 25, પિત્તળના નળા, બ્રાસ, કેસર, સુખડ, વાસક્ષેપ, કપૂર, લૂણ, મીઠું, ઘી, ગોળ, કાપૂસ, નાડાછેડી, બાદડું, વરખ, ચાંદીનું બીજોરું, ધૂપ, માચીસ, ચામર 2, ત્રિગડું, પંખા 2, સિંહાસન, રિષભ કળશ, કાંસાની થાળી, વેલણ, ઘંટ 2, ઘંટડી 1, નવકારવાળી 12, સ્નાત્ર પૂજાની બુકો 25, સાંપળા 25, ધૂપિયા 4, ફાણસ 4, દીવીઓ 4, અરિહંત વંદનાવલીની બુકો 25, આરીસા 2, ભંડાર, આરતી, મંગલ દીવો, શંખ 2, ઝાલર 1, ખેસ 1, પૂજાની જોડ 1, પાઘડી 1, ઘાટડી 1, તાંબા કૂંચી, મોટા વાડકા 4, મોટી થાળી 10, અખંડ દીવાનું ફાણસ, અષ્ટમંગલનો ઘડો, અષ્ટમંગલનો કોતરેલો પાટલો, પોંખણા, છડી, 108 દીવાની આરતી, ટેબલ 2, બાજોટ 2, મોટા હાંડા 2, ફૂલદાની 1, દીપકવાળી ડીશ, આરતી ઢાંકવાનું સરપોશ. જો
તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.